વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન. વાલા વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો, આપણે અસાઇનમેન્ટના પ્રશ્નપત્રો સોલ્વ કરી રહ્યા હતા. એમાં પહેલું પ્રશ્નપત્ર માર્ચ 2025નું, એમાં વિભાગ એ અને બીના કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છે. વિભાગ એ તો આખું સોલ્વ થઈ ગયું છે, એના 2 વિડીયો છે, અને વિભાગ બીના 1 વિડીયો છે. તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ચાલો આગળ જોઈએ પ્રશ્ન વિભાગ બીના આગળના પ્રશ્નો સોલ્વ કરીએ. અહીંયા એક ટેબલ આપેલું છે. એમાં એક તરફ દ્રવ્ય એટલે મટીરિયલના નામ લખેલા છે, બીજી તરફ એની વિદ્યુત અવરોધકતા લખેલી છે. ઓકે, ચાંદી, તાંબુ, લોખંડ, પારો અને મેંગેનીઝ, અને એની સામે વિદ્યુત અવરોધકતા લખેલી છે. આપણે જોઈએ ટેબલમાં શું આપેલું છે. ઉપરના કોષ્ટકમાં આપેલી માહિતીનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ પહેલો પ્રશ્ન છે, લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે? અને બીજો પ્રશ્ન છે, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અહીંયા અવરોધકતા છે, વિદ્યુત અવરોધકતા છે, અને આપણને પૂછ્યું છે વાહક. તો વિદ્યુત અવરોધકતા અને વિદ્યુત વાહકતા એ એકબીજાની વિરુદ્ધ છે, ઉલટી છે. તો જે મટીરિયલની અવરોધકતા વધારે એની વાહકતા ઓછી, અને જે મટીરિયલની અવરોધકતા ઓછી એની વાહકતા વધારે. એટલું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આ બંને એકબીજાના વિરુદ્ધ છે, એકબીજાના રેસિપ્રોકલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ અહીંયા લોખંડ અને પારાની વાત કરી છે. લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે? તો જોઈએ, લોખંડની અવરોધકતા છે 10 × 10⁻8, અને પારાની અવરોધકતા છે 94 × 10⁻8. બંને ઓમ ઇન્ટુ મીટરમાં મપાય છે. તો 10 ઓછી છે, 94 વધારે છે. એનો મતલબ લોખંડની અવરોધકતા ઓછી છે તો લોખંડની વાહકતા વધારે હશે, અને પારાની અવરોધકતા વધારે છે તો ઉલટું એની વાહકતા કેવી હશે? ઓછી હશે. તો આપણને શું પૂછ્યું છે કે લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક હશે? તો જવાબ આવશે લોખંડ, કારણ એની અવરોધકતા ઓછી છે એટલે વાહકતા વધારે આવશે. તો જોઈએ, જો આ રીતે લખવાનું રહેશે તમારે કે કોષ્ટકમાં આવેલી અવરોધકતાની માહિતી પરથી લોખંડ અને પારાની વિદ્યુત અવરોધકતામાંથી લોખંડની વિદ્યુત અવરોધકતા ઓછી હોવાથી તે વધારે સારું વાહક છે. જે ઓછી અવરોધકતા એ વધારે સારું વાહક, એની વાહકતા વધારે. આગળ એવું પૂછ્યું છે, કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે? આપેલા 5 દ્રવ્યો, 5 મટીરિયલમાંથી કયું શ્રેષ્ઠ વાહક છે? તો જેની સૌથી ઓછી અવરોધકતા હોય એ શ્રેષ્ઠ વાહક, કારણ કે એની સૌથી વધારે વાહકતા હશે. તો આ બધામાંથી સૌથી ઓછી કોની છે? અહીંયા બધામાંથી સૌથી ઓછી છે તમારી ચાંદીની 1.60 × 10⁻8. તો 1.60 બધા કરતાં ઓછા છે, એટલે એની વાહકતા સૌથી વધુ હશે, એટલે શ્રેષ્ઠ વાહક શું આવશે? ચાંદી આવશે. તો જોઈએ શું લખેલું છે. કોષ્ટકમાં સૌથી ઓછી વિદ્યુત અવરોધકતા ચાંદીની છે, આથી ચાંદી શ્રેષ્ઠ વાહકમાં આવશે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ આપણે. સોલેનોઇડ વિશે સમજૂતી આપો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સનો પ્રશ્ન છે, ચેપ્ટર નંબર 12માંથી છે. ઓકે, સોલેનોઇડનો પ્રશ્ન જો આકૃતિ સાથે પૂછાય તો 4 માર્ક્સનો પૂછાય, અને ખાલી 2 માર્ક્સના પૂછાય તો આકૃતિ ત્યાં દોરવાની નથી, તમારે ખાલી સમજાવી દેવાનું છે. ચેપ્ટર નંબર 12નો પ્રશ્ન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈએ સોલેનોઇડ કોને કહેવાય. જેની પહેલી વ્યાખ્યા લખવાની છે કે અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે છે. એટલે તમે એક તાંબાનો તાર લો અને એને નળાકારની રીતે પાસે ગોઠવી દો. આ રીતે જો આ એક તાર લીધો છે, એને નળાકારની રીતે પાસે એ રીતે ગોઠવી દો, એકદમ નજીક, જેનાથી નળાકાર બને, તો આને શું કહેવામાં આવે છે? સોલેનોઇડ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તાંબાના તારના અત્યંત નજીક વીંટાળેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકારના ગૂંચળાને શું કહેવામાં આવે છે? સોલેનોઇડ. તો આ તમારું સોલેનોઇડ થઈ જશે. આ રીતે નજીક ગોઠવી દો તાંબાના તારને, એ રીતે આંટા મારીને કે નળાકાર બની જાય, સિલિન્ડર બની જાય, તો એ તમારું સોલેનોઇડ છે. ઓકે, આગળ જોઈએ. વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. ઓકે, અહીંયા પણ સમજવા જેવું છે કે જ્યારે આ સોલેનોઇડ ગૂંચળામાંથી કરંટને પસાર કરવામાં આવે તો ગજિયા ચુંબક દ્વારા જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવું જ ચુંબકીય ક્ષેત્ર આ સોલેનોઇડના ગૂંચળા દ્વારા ઉત્પન્ન થશે, જ્યારે આ ગૂંચળાને સર્કિટ સાથે જોડીને એમાંથી કરંટ પસાર કરવામાં આવે. તો અહીંયા N ધ્રુવ હશે, અહીંયા S ધ્રુવ હશે. આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ, અને ઉત્તરથી દક્ષિણમાં
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે, જે રીતે અહીંયા આગળ દેખાય છે, ઉત્તરથી દક્ષિણ તરફ હશે. અને જે રીતે ગજિયા ચુંબકમાં હોય છે એ જ રીતે અહીંયા હશે. હું તમને ગજિયા ચુંબકની આકૃતિ બતાવી દઉં તો થોડું વધારે ક્લિયર થાય. જો ગજિયા ચુંબકની આકૃતિ આ રીતે છે. ઓકે, અહીંયા ઉત્તર ધ્રુવ, અહીંયા દક્ષિણ ધ્રુવ, તો ઉત્તરથી દક્ષિણ તરફ હશે બહારની સાઈડ, અને એ બંધ ગાળાઓ રચશે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. અને એ જ રીતે સેમ ટુ સેમ ક્યાં થાય છે? સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્ર ગજિયા સોલેનોઇડ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. તમે અહીંયા પણ જોઈ શકો છો, સેમ ટુ સેમ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે જ અહીંયા આગળ લખેલું છે. શું લખ્યું છે કે વિદ્યુત પ્રવાહધારી સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે. અને સોલેનોઇડના એક છેડા ગજિયા ચુંબકની માફક ચુંબકીય ઉત્તર ધ્રુવ N તરીકે વર્તે છે, જ્યારે બીજો છેડો દક્ષિણ ધ્રુવ S તરીકે વર્તે છે. જે અહીંયા જોયું ને, અહીંયા આગળ ફરી આકૃતિ બતાવો. એક ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને બીજો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. અને જોઈએ આગળ લાસ્ટ પ્રશ્ન, 4 જ મુદ્દા લખવાના છે, 2 માર્કમાં પૂછાય તો. સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર સુરેખા છે અને ચુંબકીય ક્ષેત્ર કેવો હોય છે? ત્યાં સમાન હોય છે. એનો મતલબ એવો કે આ જે સોલેનોઇડ છે એની અંદરની સાઈડ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હશે અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર એક સમાન હશે બધી જગ્યાએ. ઓકે, અને જો 2 માર્ક્સમાં પૂછાય તો આકૃતિ દોરવાની જરૂર નથી, પરંતુ આ પ્રશ્ન 4 માર્ક્સમાં આવે તો આકૃતિ પણ દોરવાની છે. એના સિવાય બીજા 2-3 પોઈન્ટ એડ પણ કરવા પડશે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું, એડ કરીને તમારે 4 માર્ક્સમાં એ લખવું પડશે. ઓકે, ચાલો આગળ જોઈએ. 13મા ચેપ્ટરનો પ્રશ્ન છે, ઇન્ટેક્સનો પ્રશ્ન છે કે તમે કચરાની નિકાલની સમસ્યા ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? અને આપણા ઇન્ડિયામાં, આપણા ભારતમાં સૌથી વધારે જે પ્રોબ્લેમ હોય એ કચરાની છે, કારણ કે આપણે ગમે ત્યાં કચરો ફેંકી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં પહોંચી ગયા છે, હવે આપણે બાળકો નથી, તો આપણે એક સારી ટેવ કેળવીએ કે આપણે કચરો હંમેશા ક્યાં ફેંકીએ? ડસ્ટબિનમાં જ ફેંકીએ. ઓકે, એનાથી આપણું ભારત સ્વચ્છ બનશે. સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, એ રીતે આપણે આપણા દેશને સ્વચ્છ રાખી શકીશું. તો એક આ બધાને હેબિટ રાખવી જોઈએ. ચાલો આપણે અહીંયા આગળ જોઈએ પ્રશ્ન શું પૂછ્યો છે ચેપ્ટર નંબર 13માંથી, કે તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ લખો. 2 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે આપણે અહીંયા આગળ લખીશું. જો વધેલો ખોરાક કે શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને ઘાસનો કચરો વગેરે જૈવિક વિઘટીય કચરાને જમીનમાં ખાડો કરીને દાટી દઈશું અને તેનું વિઘટન થશે, એ કોવાશે, સડશે, તો એમાંથી ખાતર બનશે, જે કુદરતી ખાતર હશે. અને આ રીતે આપણે આ કચરાને, જે વિઘટીય કચરાને કુદરતી ખાતર બનાવીને એનો યોગ્ય નિકાલ કરી શકીશું. ઓકે વિદ્યાર્થીઓ, તો જે વિઘટીય કચરો કોને કહેવાય? જેનું વિઘટન થાય કુદરતી રીતે, એટલે એ સડી જાય, ગળી જાય, અને એમાંથી શું બને? કુદરતી ખાતર બને. તો આપણે એમાંથી કુદરતી ખાતર બનાવીશું આ પદાર્થોમાંથી. અને બીજું જે ટીન છે, ખાલી ડબ્બા છે, પેપર પસ્તી છે, કાચના ટુકડા છે, ધાતુની તૂટેલી વસ્તુઓ છે, આ જે અવિઘટીય કચરા છે એનું વિઘટન થતું નથી. જ્યારે એનું વિઘટન થતું નથી તો આને આપણે પુનઃચક્રીયકરણ કરીને નવી વસ્તુ બનાવીશું. એટલે રિસાયકલિંગ કરીને નવી વસ્તુઓ બનાવીશું. ટીનના ડબ્બામાંથી અથવા પેપર પસ્તીમાંથી અથવા બીજી વસ્તુઓ જે આપણે લખી આગળ જોઈએ, એનું પુનઃચક્રીયકરણ કરીને, રિસાયકલિંગ કરીને નવી વસ્તુઓ બનાવીશું અને એને ફરી ઉપયોગ કરીશું. ઓકે, અને 2 પદ્ધતિઓના નામ કયા છે? પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ. ઓકે, આવડશે? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 35મો પ્રશ્ન છે, વિભાગ બી, માર્ચ 2025ના પેપરનો, ચેપ્ટર નંબર 13નો છે. બહુ જ ઇઝી પ્રશ્ન, 2 માર્ક્સમાં. નીચેના આપેલા નિવસન તંત્રનું કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્રમાં વર્ગીકરણ કરો. એમાં જવાબ બી આપી દીધો છે, જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર. તો કુદરતી નિવસન તંત્રમાં શું આવશે? જંગલ અને સમુદ્ર, કારણ કે આ કુદરતે બનાવેલા છે, માણસે બનાવ્યા નથી. તો જંગલ અને સમુદ્ર એ શું આવશે? કુદરતી નિવસન તંત્ર. કૃત્રિમ નિવસન તંત્ર જે માણસે બનાવ્યા હોય, બગીચો અને માછલીઘર, એક્વેરિયમ, તો આ બંને ગાર્ડન અને એક્વેરિયમ, બગીચો અને માછલીઘર માણસે બનાવ્યા છે, એટલે આવશે કૃત્રિમ નિવસન તંત્ર, માનવ સર્જિત. ઓકે, ચાલો આગળ જોઈએ. માનવ શ્વસન તંત્રમાં અંગોના નામ લખો.
મનુષ્યમાં જે શ્વસન તંત્ર છે એના અંગોના નામ લખવાના છે. ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે, 5/2025નો પ્રશ્ન. બોલો કેટલું ઇઝી. તો બંને ઇઝી પ્રશ્નો, આ પણ ઇઝી પ્રશ્ન અને આ પણ ઇઝી પ્રશ્ન. બોલો વિદ્યાર્થી મિત્રો, જો થોડી સારી મહેનત કરીએ તો 80માંથી 80 આવે કે ના આવે? આવે. 75 ઉપર તો આવે જ. ચાલો જો, માનવ શ્વસન તંત્રમાં અંગોના નામ લખો તો કયા છે? એક નસકોરા અને નાસિકા માર્ગ, આપણી નાક અને નાકમાંથી જે ઓક્સિજન જવાનો માર્ગ છે એને નાસિકા માર્ગ કહેવામાં આવે છે. એના પછી આપણા ગળામાં છે કંઠ નળી અને સ્વરયંત્ર, વોઇસ બોક્સ, જેમાંથી આપણે બોલીએ છીએ. ત્રીજું છે શ્વાસ નળી અને શ્વાસ વાહિનીઓ, જે આપણી મેઇન પાઇપલાઇન છે શ્વાસ, એને શ્વાસ નળી કહીએ છીએ અને એ નાની નાની નળીઓમાં ડિવાઈડ થાય છે અને આપણે કહીએ છીએ શ્વાસ વાહિનીઓ. અને ચોથું છે આપણા ફેફસા, આપણા લંગ્સ. ઓકે, આપણા ફેફસા. તો આ 4 વસ્તુઓના નામ યાદ રાખવાના છે, એકદમ ઇઝી છે. ઓકે, નસકોરા, નાસિકા માર્ગ, બીજું સ્વરતંત્ર, કંઠનળી, ત્રીજું છે શ્વાસ નળી અને શ્વાસવાહિની, અને ચોથું છે આપણા ફેફસા. અને વિભાગ બીનો આ છેલ્લો પ્રશ્ન, 37મો પ્રશ્ન, ચેપ્ટર નંબર 12માંથી ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ સમજાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે કે તમારા ડાબા હાથનો અંગૂઠો લેવાનો છે, પ્રથમ આંગળી લેવાની છે અને વચ્ચેની આંગળી લેવાની છે, અને આ ત્રણેયને પરસ્પર રીતે પ્રસારો, ગોઠવો કે એકબીજાને પરસ્પર લંબ રહે. આ રીતે જો, પ્રથમ અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી એ પરસ્પર લંબ રહે. જો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી પરસ્પર લંબ, અંગૂઠો અને પ્રથમ આંગળી પરસ્પર લંબ, તો આ રીતે પરસ્પર લંબ રહે એ રીતે એને ગોઠવવાનું છે આપણે. અને અહીંયા આગળ શું કીધું છે કે જો પ્રથમ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, વચ્ચેની આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, તો અંગૂઠો એ વાહક પર લાગતા બળની દિશા બતાવશે. અંગૂઠો શું બતાવશે? વાહક પર લાગતા બળની દિશા. ફરી, પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, વચ્ચેની આંગળી એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, તો અંગૂઠો એ વાહક પર લાગતા બળની દિશા બતાવશે. તો જોઈએ આપણે, જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, વચ્ચેની આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા બતાવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરો. ઓકે, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો.